નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર શિરીષ કાસીકરને. એમની સાથે વાત કરવી છે આજે અને વિષય છે દિલ્હીની અંદર જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે એ પેપર લીકનો મુદ્દો હોય કે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાનો મુદ્દો હોય. હવે એવું લાગી રહ્યું છે કે આંદોલનના ફાંટા પડી રહ્યા છે. ક્યાંક આંદોલન છે એ ની માંગ છે એમાં પણ પરિવર્તનો આવી રહ્યા છે અને જે જેનઝી કહેવાય એ જનરેશન જે પ્રોટેસ્ટ કરી રહી છે એમની સ્ટાઇલમાં જવાબ મળી રહ્યો છે. એટલે હવે દિશા બદલાઈ છે કે પછી માંગ બદલાઈ છે કે શું છે, એ બધા જ વિષયોને સમજવાનો પ્રયાસ કરીશું. સર, સ્વાગત છે આપનું જમાવટમાં. સૌથી પહેલો સવાલ એ છે કે આજે આખું આંદોલન ચાલી રહ્યું છે. અલગ અલગ પ્રકારની તસવીરો એ આંદોલનથી સામે આવી રહી છે, સ્ટેટમેન્ટ અલગ અલગ પ્રકારના સામે આવી રહ્યા છે. આંદોલન ઘણા બધા સમયથી ચાલી રહ્યું હતું અને અચાનક મોદી સરકાર એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આવ્યા અને જેનઝી સ્ટાઇલમાં વિડીયો બનાવ્યો એમણે અને કહ્યું કે પેપર લીક મામલે અમે તમારી સાથે છીએ, વિદ્યાર્થીઓની સાથે છીએ. એટલે સરકાર એવું દેખાડવા માંગે છે કે ઝૂકવાના મૂડમાં નથી, અથવા તો પછી અચાનક એવું લાગી રહ્યું છે કે સરકાર બેકફૂટ પર આવી ગઈ, કેમ કે એક સાથે ઘણા બધા નિવેદનો આવ્યા. ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવવામાં આવશે, પછી એવું કહ્યું કે વિદ્યાર્થીઓની સાથે છીએ, દોષિતોને કડકમાં કડક સજા મળશે. એક ઘટના જ્યારે બની રહી હતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા સામે, ત્યારે પેરેલલ સોનમ વાંગચુક છે એમના ઉપવાસ પણ એમનો પણ અંત આવ્યો, એ પણ સમાપ્ત થયા. એટલે સરકારને આ એક ફાયદો થયો છે, બેકફૂટ પર આવી છે કે શું માની રહ્યા છો તમે? આ આખું કથિત આંદોલન, હું બહુ જાણી જોઈને અને જવાબદારીપૂર્વક શબ્દ કથિત વાપરું છું. આ આંદોલન જે છે એની શરૂઆત શેના માટે થઈ હતી? પહેલી વસ્તુ, જ્યારે આ કોકરોચ જનતા પાર્ટી નામનું જે સંગઠન ઓનલાઈન શરૂ થયું, એ સંગઠન શેના માટે હતું? એ તો એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના જજ છે એમણે ભારતના યુવાનોને બેકાર અને એવા બધા કહ્યા, એને કોકરોચ કહ્યા, એટલે અમે હવે અમારો એની સામે વિરોધ છે અને અમે એના માટે એક સેટાયરિકલ ફોર્મમાં અમે આ શરૂ કર્યું છે. અને ઇટ ઓલ સ્ટાર્ટેડ ધેટ વે, રાઈટ? કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત એ રીતે થઈ હતી. અને પછી એમાં એની સાથે સાથે આ નીટનો પેપર લીકનો મુદ્દો જે છે એ આપોઆપ, કારણ કે એમાં યુવાનો સાથે સંકળાયેલો મુદ્દો છે અને દેશના લાખો યુવાનો એ પરીક્ષા આપતા હોય છે, એટલે એની સાથે એ આપોઆપ એમણે જોડી દીધો અને આ આંદોલન જે છે એ શરૂ થઈ ગયું. અભિજીત ત્યાંથી ભારત આવી ગયો, યુએસએથી, અને બધા યુવાનો એકઠા થયા અને આ બધું જે કાંઈ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ બધું શરૂ થયું. પણ એ જે આ આંદોલનની વાત છે કે જેને જેન ઝી સાથે વારંવાર જોડીને આ કરવામાં આવે છે એની સાથે જેનઝી જોડાયેલી છે, કારણ કે એ કોકરોચ જનતા પાર્ટી સાથે પણ એ લોકો કોઈને કોઈ રીતે જોડાયેલા રહે છે, અથવા ડિજિટલ મીડિયામાં યુવાનો જોડાયેલા રહે છે, એ સમજી શકાય એ વસ્તુ છે. પણ જે પ્રકારે આ આંદોલન જે છે એની અંદર ફાટા પડ્યા, જે રીતે આ આંદોલન સાથે સંકળાયેલા વ્યક્તિઓ, ખાસ કરીને અભિજીત અને એના બાકીના સાથીઓ, એમણે એ આંદોલન પરથી પોતાનો કંટ્રોલ ગુમાવ્યો છે, રાઈટ? તમે જુઓ છો, આપણે રોજ, કારણ કે પ્રારંભિક તબક્કે તો આપણે જોયું કે ત્યાં યુવાનો કરતા યુટ્યુબર્સ વધારે હતા, રાઈટ? એ પરિસ્થિતિ પણ આપણે જોઈ અને ધીરે ધીરે એને વેગ ક્યારે મળ્યો? જ્યારે એમણે કહ્યું કે અમે 20મી માર્ચે આ આંદોલન છે એને નેક્સ્ટ લેવલ પર જઈ જશું અને અમે સંસદ તરફ માર્ચ કરીશું, અને એમાં થોડા વધારે લોકો એમની સાથે એમાં જોડાયા. અને પછી જે કંઈ ઘટનાક્રમ થયા, રાઈટ, એમાં બંને તરફથી આક્ષેપો થયા કે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, પોલીસ તંત્રે પણ એવું કહ્યું કે અમારા ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા છે, અમને પણ મારવામાં આવ્યો છે. આ બંને તરફથી ઘટનાક્રમ જે છે થયો. અને એ જે પ્રકારનું સ્વરૂપ આ આખી ઘટના પકડી રહી હતી, મને લાગે છે જોતા જ સરકારે પહેલો નિર્ણય, જ્યારે પહેલી વખતે સરકારે કહ્યું કે ભાઈ અમે આના માટે કડક કાયદાઓ લાવી રહ્યા છીએ અને આના માટે જે કંઈ પ્રોસિજર કરવી પડે એ અમે કરીશું. અને પછી પરમ દિવસે નરેન્દ્રભાઈનો વિડીયો પણ આવ્યો કે અમે આના માટે કાયદો લાવી રહ્યા છીએ, કેબિનેટમાં આના પર ડિસિઝન આવશે. અને આપણે કાલે જોયું કે કાલે નિર્ણયો પણ આવ્યા, એનટીએના ઘણા બધા અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, અને હજુ પણ વધારે આકરા પગલા તોડાઈ રહ્યા છે, અને આકરો કાયદો જે છે એ આવી રહ્યો છે. તો હું એવું માનું છું કે સરકાર એક બેકગ્રાઉન્ડ તૈયાર કરી રહી છે. સરકાર પોતાના પગલા જે છે એને જસ્ટિફાઈ કરી રહી છે કે શા માટે એ કોઈ એક કે બે મુદ્દાઓને ધ્યાનમાં લઈ આ જે કઈ આંદોલન છે એને મચક નથી આપવા માંગી રહી. કારણ કે તમે જ્યારે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે જ્યારે તમે એક પ્રધાન, કેન્દ્રીય મંત્રીનું, પ્રધાન એટલે ધર્મેન્દ્ર પ્રધાન નહીં, મંત્રી, તમે એક મંત્રીનું રાજીનામું માગી રહ્યા છો, કેન્દ્રીય મંત્રીનું,
ત્યારે એની અંદર આપોઆપ રાજકારણ ભળી જાય છે. તમે ભલે એ વિદ્યાર્થી આંદોલન કહો કે યુવાનોનો આક્રોશ કહો, ગમે તે કહો, રાઈટ, એની અંદર રાજકારણ ભળી જાય. તમે માત્ર એવા મુદ્દા લઈને સરકાર સામે જાઓ કે ભાઈ તમે સરકાર શિક્ષણ વ્યવસ્થામાં સુધારા કરો, આ નીટનું આંદોલન થયું, આ નીટમાં જે વિદ્યાર્થીઓ પીડિત છે એમને તમે કોઈને કોઈ પ્રકારે સહાય કરો, તો એ બાબત હજી સમજી શકાય. તમે ફ્રોમ ધ ડે વન જ્યારે તમે મંત્રીનું રાજીનામું માગી રહ્યા છો એવું જ્યારે તમે કહો છો, રાઈટ, ત્યારે એમાં રાજકારણ ભળી જાય છે. અને આપણે જોયું કે અભિજીત અહીંયા આવ્યો ત્યારથી એને આખા જે બધી જ બાબતો છે એનું ત્યાંથી અહીંયા આવવું, સીજેપીની રચના, પછી આ નીટ વાળો મામલો આવવો, પછી મંત્રીનું રાજીનામું માંગવું, ત્યારથી જ આ આખો મામલો જે છે એ પોલિટિકલ છે એ એસ્ટાબ્લિશ થઈ ગયું હતું. અને હવે તો આ માર્ચ જ્યારે થઈ ત્યારે પછી રહીને કોંગ્રેસ પાર્ટી પણ એમાં કૂદી, રાહુલ ગાંધી પણ એમાં આવ્યા, એમણે પણ આંદોલનકારીઓ સાથે છે એ વાત કરી. એ પહેલા આંદોલનકારીઓની સાથે ત્યાં જંતર મંતર પર જે નીટના પીડિત વિદ્યાર્થીઓ છે, જેના માટે એમણે પીડિત વિદ્યાર્થીઓ શબ્દ વાપર્યો, એવા નીટના પીડિત વિદ્યાર્થીઓ તો કદાચ ગણ્યા ગાંઠિયા હશે ત્યાં. એ સિવાયના બાકીના બધા જ લોકો ત્યાં જંતર મંતર પર હતા. LGBTQ ના આંદોલનકારીઓ હતા, SFI ના સ્ટુડન્ટ વાળા હતા, બધા જ લોકો હતા, ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા લોકો હતા, બધા જ લોકો હતા જેમને વાસ્તવમાં વિદ્યાર્થીઓ જે આ મુદ્દા લઈને આવ્યા છે, આ નીટનું આંદોલન જે કહેવાય છે એના મુદ્દા સિવાયના બાકીના બધા જ લોકો ત્યાં હતા. અને એને આપોઆપ જે છે પછી આમ આદમી પાર્ટી પણ એમાં ડાયરેક્ટલી એન્ટર થઈ જાય. અત્યાર સુધી કદાચ પડદે કે પીછે હતી, રાઈટ. આ બધા જ ફેક્ટર્સ જે એમાં ભળ્યા એને કારણે લોકોના મનમાં પણ ઘણા બધા પ્રશ્નો થયા કે વાસ્તવમાં આ આંદોલન જે છે એ નીટના વિદ્યાર્થીઓ જે નીટની પરીક્ષાનું જે કઈ પેપર લીક થયું એનાથી પીડિતો માટે છે કે એને પાછળ રેજીમ ચેન્જનો મુદ્દો છે? કારણ કે હવે જે પ્રકારના મુદ્દાઓ ઉઠાય છે, જે પ્રકારના સ્ટેટમેન્ટ ત્યાં આવે છે, જે પ્રકારે વડાપ્રધાનને લઈને અપશબ્દો બોલવામાં આવે છે, વડાપ્રધાનના અંગત જીવનને લઈને જે પ્રકારની બાબતો ત્યાં કહેવામાં આવે છે, પછી એ જે તથાકથિત વિદ્યાર્થીઓ હોય કે જે કોઈ લોકો હોય, પણ આંદોલનકારીઓ અભિજીત અને એની સાથે જોડાયેલા તમામ લોકો જે આંદોલન ચલાવી રહ્યા છે એ લોકોએ પણ આ વસ્તુ સમજવી જોઈએ કે જો તમે ડિમાન્ડ કરી રહ્યા છો, જો તમે સરકારની સામે કોઈ પણ મુદ્દો લઈ જઈ રહ્યા છો અને તમે આંદોલન કરો છો, રાઈટ, તો તમારે એ બધી બાબતોની તમને જાણ હોવી જોઈએ કે તમારા ઉપર પણ કાયદા બધા જ લાગુ પડે છે, બરોબર, અને તમારે પણ એના માટેની જવાબદારી લેવાની તમારી તૈયારી હોવી જોઈએ. આ જે કઈ લાઠીચાર્જ થયો કે જે કઈ થયું એમાં જે કોઈ લોકો ઘાયલ થયા એમાં એટલી જ જવાબદારી અભિજીત અને એની સાથેના તમામ કોકરોચ જે પોતાને કોકરોચ કહેવાય એ બધાની પણ બને છે. એ બધા સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સરકારે ચોક્કસ યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, એમની બાબતોને સહાનુભૂતિપૂર્વક સાંભળવી જ જોઈએ, એમાં બે મત નથી, બરોબર. અને સરકાર તરફથી જે કઈ થઈ શકતું હોય એ સરકારે કરવું જ જોઈએ, કારણ કે આ લાખો વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન છે. અભિજીતને તો એની સાથે આમ જો તો ડાયરેક્ટલી કઈ લેવા દેવા પણ નથી, પણ છતાં એ કરે છે, ઠીક છે, નો પ્રોબ્લેમ. તો મૂળ મુદ્દો આ છે અને એમાંથી આ આખો મામલો જે છે એ ક્યાંક ભટકતો દેખાય છે. એનું રાજકીયકરણ જે છે, રાજનીતિકરણ 100% થઈ ગયું છે. મુદ્દો તમને એવું લાગે છે કે આ મુદ્દો છે ભટકી રહ્યો છે? સોનમ વાંગચુક જે દિવસે પ્રધાનમંત્રીએ વિડીયો બનાવ્યો એ દિવસે એમણે જેપી નડ્ડા અને મંત્રીઓ એમને પારણા કરાવ્યા. એના પછી અભિજીત દીપકેનો વિડીયો સામે આવ્યો. એના પછી અભિજીત દીપકે એવું શિક્ષણ સચિવ બદલ્યા અને NTA ફેરફાર થયા. એના પછી એમણે એવું કહ્યું કે જે શિક્ષણ સચિવ નવા મૂક્યા છે એમાં પણ એમને શંકા છે અને એમના પર પણ ઘણા બધા કેસ દાખલ થયા છે. આ બધું જ થયું, પણ જે ઘટનાને લઈને અથવા તો જે મુદ્દાને લઈને લડત ચાલી રહી છે, પેપર લીક અને બાકીના બધા જ શિક્ષણ વ્યવસ્થાના બાકીના વિષયો, એ મુદ્દાને તો નકારી શકાય એવું નથી. એબ્સોલ્યુટલી નથી, એબ્સોલ્યુટલી નથી. જે ઘટના થઈ છે, લાખો વિદ્યાર્થીઓને એના કારણે અસર થઈ, પછી સરકારે ફરી પાછું બીજી વ્યવસ્થા કરી, રીનીટ પણ થઈ ગઈ. હવે બધા જે વિદ્યાર્થીઓ હતા એમાંથી જેમને સારો સ્કોર છે બધા મેડિકલની તૈયારીઓમાં પણ હવે સ્ટુડન્ટ બનવાની તૈયારીમાં પણ લાગી ગયા છે. મારો મુદ્દો એ જ છે, સી લેટ્સ ટોક અબાઉટ સોનમ વાંગચુક. સોનમ વાંગચુક પણ ત્યાં જંતર મંતર ઉપર જઈને બેઠા હતા. એમનો પણ શું કહેવું હતું કે આ છોકરાઓ જે 3 મુદ્દા કહે છે એ 3 મુદ્દા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હું મારું ઉપવાસ નહીં તોડું. તો કેમ 21 દિવસમાં એમણે ઉપવાસ તોડી નાખ્યા? પ્રશ્ન શું હતો? એમનો પણ મુદ્દો એ જ હતો ને કે જે આ છોકરાઓ કહે છે હું એમના સમર્થનમાં છું, એમના સમર્થનમાં હું અહીંયા બેઠો છું. તો પછી એમણે ઉપવાસ પાછા લઈ લીધા ને. એમણે પણ એ વાસ્તવિકતા સમજાઈને કે દરેક બાબતમાં જીદ પકડી રાખવી એ યોગ્ય નથી હોતી.
જે મુદ્દાઓ તમારા વ્યાજબી છે એ વ્યાજબી છે, તો પછી એનું સોલ્યુશન સરકાર આપે તો તમે એને એક્સેપ્ટ કરો ને. તમે એ જ જીત પકડી રાખો કે ના અમે તો, તમે મંત્રી રાજીનામું નહીં આપે, મંત્રીનું રાજીનામું જો સોલ્યુશન હોત, રાઈટ, તો આ મુદ્દા ઉપર દરેક રાજ્યોમાં, જો તમે પેપર લીકની જ વાત કરતા હો તો દરેક રાજ્યોમાં ઘટનાઓ બની રહી છે, રાઈટ, ઇન્ક્લુડિંગ પંજાબ, ઇન્ક્લુડિંગ મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ આ ઘટનાક્રમ થયા છે. બધી જ જગ્યાએ આ ઘટનાક્રમો થયા, તો બધી જ જગ્યાએ બધા મંત્રીઓ રાજીનામા આપી દે તો બધી જગ્યાએ સિસ્ટમ સુધરી જશે, બધી જગ્યાએ વ્યવસ્થાઓ જે સરસ થઈ જશે, એવું માનવું છે. અને તમે જે કહો છો કે ના અમે કહીએ એ જ સાચું, એવું છે. તમે નવા શિક્ષણ સચિવ સામે પણ પ્રશ્નો ઉઠાવશો તો હવે એની જગ્યાએ બીજા કોઈને શિક્ષણ સચિવ મૂકશે, એ કોઈ નવા અધિકારીઓ આવશે, તો કોઈ એક જગ્યાએ દરેક પ્રશ્નનો ક્યાંક તો અંત આવવો જોઈએ. તમે દરેક જગ્યાએ અમે કહીએ એ જ સાચું એવી જીદ પકડીને બેસો તો એનો તો ક્યારેય અંત જ નથી આવતો ને, રાઈટ. બીજું, સરકાર પણ હું માનું છું એટલા માટે કદાચ ધર્મેન્દ્ર પ્રધાન મંત્રીનું રાજીનામું નથી રહી રહી, કારણ કે એ પણ એવો કોઈ પ્રેસિડેન્ટ નથી સેટ કરવા માંગતી, રાઈટ. થોડા હમણાં જ 2 વર્ષ પહેલા જ કદાચ આપણે દિલ્હીની ઘટના જોઈતી, જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી, રાઈટ. દિલ્હીની અંદર વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને કેટલી બધી ઇન્સ્ટિટ્યુશન્સ અને કેટલા બધા આઈએસ કોચિંગ સેન્ટર જે પાણીમાં ડૂબેલા હતા અને કેટલા બધા લોકો જે છે એમાં હેરાન થયા હતા. તો શું ત્યારે આમ આદમી પાર્ટી પાસે કોઈએ રાજીનામું માંગ્યું, કોઈએ રાજીનામું આપ્યું હતું? ત્યારે હું આમ આદમી પાર્ટીની વાત નતો કરતો, ઇન જનરલ કહું છું, બધા જ રાજ્યોમાં આ સમસ્યા છે. આ સમસ્યાનો હલ જે છે એ લાવવા માટે સરકારોએ ગંભીર થવું પડશે. પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, અને એના જે કાંઈ લૂપ હોલ્સ છે એ લૂપ હોલ્સને પૂરવા પડશે. અને અત્યારે જે કાંઈ સરકાર, કેન્દ્ર સરકારની વાત કરું છું, એને જે કાંઈ ઘોષણાઓ કરી છે અને જે નવો કાયદો લાવવાની વાત કરી છે, હું માનું છું આ એ દિશામાં એક પહેલ છે. તો તમે એને કમસે કમ એ બાબતમાં તો સમર્થન કરો, એ વાત તો માનો કે હા બરોબર છે, આ વ્યવસ્થા થઈ રહી છે, રાઈટ. તો અને બીજું, કોઈ પણ જગ્યાએ, અને આપણે વી આર લિવિંગ ઇન ડેમોક્રેસી, રાઈટ. આપણા દેશની અંદર બહુ બધી સમસ્યાઓ પણ છે, શિક્ષણની વ્યવસ્થામાં પણ પ્રશ્નો છે, એ સિવાયના જનરલ મુદ્દાઓ પણ છે, રાઈટ. તો એ દરેક મુદ્દાઓ પર તમે જો આંદોલન જ કરશો, તમે દરેક મુદ્દાઓમાં એમ કહેશો કે ના આ નહીં થાય ત્યાં સુધી અમે નહીં હટીએ, તો એના રિપરક્યુશન્સ ખોટા આવે છે, એના રિપરક્યુશન્સ પોલિટિકલ આવે છે. અને જે લોકો અત્યાર સુધી કદાચ રાહ જોઈને બેઠા હતા કે આ વિદ્યાર્થીઓ કે આ છોકરાઓના ખભા ઉપર આપણે બંદૂક પડીએ, એ લોકોને મોકો મળી જાય છે. અને અત્યારે એક્ઝેક્ટલી એવું જ થઈ રહ્યું છે. સર, તમને લાગે છે કે વિપક્ષે 20 જુલાઈ જે ચલો સંસદનું જે આખું થયું અને સંસદ સુધી પહોંચી ગયા અને પછી રાહુલ ગાંધી અને બાકીની બધી જ પાર્ટીઓ સામે આવી, આજે પણ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું કે જ્યાં સુધી રાજીનામું નહીં, ત્યાં સુધી બીજી કોઈ વાતચીત નહીં થાય, અને કરોડોના ખર્ચે ચાલતી સંસદ 3 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થઈ સંસદની અંદર. અને હવે રાહુલ ગાંધીએ એવું સ્ટેટમેન્ટ પણ આપ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અતીત છે અને યુવાનો ભવિષ્ય છે, એટલે તમે એની કમ્પેરિઝન ક્યારેય નહીં કરી શકો. તો તમે માની રહ્યા છો કે આ જે આખું આંદોલન છે હવે વિપક્ષે હાઈજેક કરી લીધું છે, કોકરોચ જનતા પાર્ટીના હાથમાં તો ગયું જ છે. એક્ઝેક્ટલી. આ આંદોલન જે છે, આમ તો પહેલા જ દિવસથી જ્યારથી આ આંદોલન શરૂ થયું, આ નીટને સંદર્ભે કહું છું, મંત્રીનું રાજીનામું માંગવું, નીટના વિદ્યાર્થીઓને સહાય કરવી વગેરે મુદ્દા સાથેનું જે આંદોલન શરૂ થયું ત્યારથી જ એની પાછળનો પોલિટિકલ એંગલ હતો. અને એ ત્યાં તમે પણ બધા વિડીયો જોયા હશે, ત્યાં જે લોકો આ બધા વિદ્યાર્થીઓને કે આ છોકરાઓને મળવા માટે આવતા હતા, એ બધાના તમે સ્ટેટમેન્ટ્સ જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે આની પાછળ એક સટલ પોલિટિકલ મુવમેન્ટ છે. અને રાહુલ ગાંધી કે કેજરીવાલ કે બાકી બધા પોલિટિકલ લીડર્સ પણ આ આંદોલનમાં એપેરેન્ટલી ક્યારે આવ્યા? આ બધા પાછળ તો હતા જ. કોંગ્રેસ કે બાકી બધી જ પોલિટિકલ પાર્ટી, તમે એક વસ્તુ સમજો, અધરવાઇઝ જંતર મંતર પર બેસીને આટલી મોટી સંખ્યામાં આટલા મોટા બહોળા પ્રમાણ ઉપર તમે ડિજિટલ મુવમેન્ટ પણ ચલાવો, તમે ઓન ગ્રાઉન્ડ પણ મુવમેન્ટ ચલાવો, તમે મોબિલાઇઝેશન પણ કરો, બધા નેતાઓ પણ તમારી પાસે આવે, આ બધી બાબતો માત્ર આ મુઠ્ઠીભર યુવાનો માટે ક્યારેય શક્ય હતી જ નહીં. આના પાછળ બહુ મોટી રાજકીય તાકાતો પહેલેથી જ લાગેલી હતી. પણ એમને જ્યારે ખબર પડી કે હા આ માર્ચ વાળો જે મુદ્દો છે 20મી જુલાઈનો, એના પછી આપણને હવે એનો પોલિટિકલ બેનિફિટ મળી શકે એમ છે, ત્યાર પછી રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, બધા જ જે પ્રોમિનન્ટ નેતાઓ જે છે એ બધા પછી શેરીમાં ઉતર્યા છે, રાઈટ. એ પહેલા કોઈ શેરીમાં ન ઉતર્યું. શેરીમાં તો જંતર મંતર પર આ છોકરાઓ જ બેઠા હતા. અને એ સિવાય બાકી જે રાજકીય પાર્ટીઓ છે એમના દૂતો પોતાની રીતે જોતા હતા, નાણીને જોતા હતા કે આ આંદોલનમાંથી આપણને કેટલો ફાયદો થાય છે.
હજી હું એવું નથી કહી રહ્યો કે આ આંદોલન જે છે એ વિપક્ષોએ હાઈજેક કર્યું છે. વાસ્તવમાં જો આ જેન્યુઇન મુદ્દો હતો કે જેમાં નીટના કારણે નીટનું પેપર લીક થયું એના કારણે વિદ્યાર્થીઓને જે કાંઈ મુશ્કેલી ભોગવવી પડી, સરકારે પછી એની ભૂલ સુધારી લીધી, પણ એ મુદ્દો જો ખરેખર એટલો બધો રાજકીય મહત્વવાળો હતો તો આ મામલામાં હવે આ રાજકીય પક્ષોનું શેરીઓમાં ઉતરવું એ ભારતના વિરોધ પક્ષનું ફેલ્યોર છે. આ મુદ્દો એ પહેલા કેમ ન ઉપાડી શક્યા? કારણ કે એમને ખબર હતી કે એનાથી કશું મળવાનું નથી. હવે જયારે એમને ખબર પડી કે વિદ્યાર્થીઓના ખભે બંદૂક ફોડી શકાય એમ છે, એટલે હવે એ લોકો શેરીઓમાં ઉતર્યા છે. આ મુદ્દો તો પહેલા પણ હતો, બરાબર? તો આ મુદ્દા ઉપર આની પહેલાનું સેશન જે થયું ત્યારે પણ એના ઉપર ચર્ચા થઈ શકતી હતી, ત્યારે પણ તમે સંસદને હોલ્ડ કરી શકતા હતા. હવે તમે સંસદને હોલ્ડ કરવા માંગો છો. એમને ખબર છે કે એમની તાકાત શેરીઓમાં ઉતરીને વધારે હોબાળો કરવા સિવાય રહી નથી. તમે નરેન્દ્રભાઈ વિશે ગમે તે કહો, પ્રધાનમંત્રી વિશે ગમે તે કહો, વિરોધ પક્ષની તાકાત જે છે, જે વાસ્તવમાં એક વિરોધ પક્ષની ઇન્ડી બ્લોક આટલું મોટું એક સંગઠન છે, ક્યાં છે ઇન્ડી બ્લોક? અત્યાર સુધી એ લોકો શું કરતા હતા? અત્યાર સુધી બાકીના બધા મુદ્દાઓ ઉપર એમણે સંસદને છે બાનમાં લીધી. હવે એમને ખબર પડી કે આ મુદ્દાઓ ઉપર સરકાર ભીસમાં છે, એટલે આપણે હવે કૂદી પડીએ. તો એનો કોઈ અર્થ નથી સરતો. ભલે વિરોધ પક્ષ તરીકે એમની ભૂમિકા એ ભજવી રહ્યા છે, પણ એનો હવે શું અર્થ છે? વિદ્યાર્થીઓ કે યુવાનો અત્યાર સુધી જે કરતા હતા, તમે અત્યાર સુધી એમને એમના ભરોસા પર છોડી દીધા. હવે જયારે તમને એવું લાગ્યું કે હવે તમે કૂદશો અને તમે આ આંદોલન તમારા હાથમાં લઈ લેશો અને સરકારને હચપચાઈ નાખશો, એટલે જ હું કહું છું કે આ આંદોલન જે વિદ્યાર્થીઓ માટેનું આંદોલન હતું એ રેજિમ ચેન્જ નું આંદોલન થઈ ગયું છે. અને હવે જયારે એ વિરોધ પક્ષના હાથમાં મામલો આવ્યો છે, વિરોધ પક્ષ સ્વાભાવિક છે જ કહેવાનો છે કે સરકાર ગાદી છોડો. સર, આજે આખું આંદોલનનું જે દ્રશ્યો સામે આવ્યા એમાં અલગ અલગ પ્રકાર, સૌથી પહેલા તો પોલીસે જે લાઠીચાર્જ કરી અને જે પણ થયું અને પછી સામે પક્ષે પણ પ્રહારો થયા, એના પછીની જે તસવીરો સામે આવી એ તસવીરો પરથી એવું કહેવાય છે કે બે પ્રકારની જનરેશન આંદોલનની અંદર છે. એક છે જે ખરેખર આ પેપર માટે લડી રહ્યું છે, પેપર લીક અને શિક્ષણ સુધારા માટે, અને એક જનરેશન એવી છે કે જેને કશોય ફરક નથી પડતો, ગમે તે થાય. એ પોલીસની સામે રીલ બનાવે, વિડીયો બનાવે, એને સામેથી જઈને પૂછે કે ભાઈ આંસુ ગેસનું શું ઇંતજામ છે કે લાઠીચાર્જનો શું ઇંતજામ છે, એની સામે રીલો બનાવે. આ પ્રકારનું આંદોલન જ્યારે ચાલતું હોય ત્યારે એવા સમયે આ જનરેશનની સાથે ડીલ કરવું, સરકારે એ પ્રકારની રણનીતિ ગોઠવી અને એ પ્રકારે ચાલે પણ છે, એ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને. નહીતર સામાન્ય રીતે પ્રધાનમંત્રી વિડીયો બનાવે તો એનું જે સ્ટેજ અને બેક સ્ટેજ આપણે બધું જોતા હોઈએ છીએ. આજે અત્યારે આંદોલન થયું છે, એની ભવિષ્યની અસરો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે હવે પછી કદાચ બીજા કોઈ મુદ્દા પર આંદોલન થાય તો શું એ ખાતરી છે કે આંદોલનને એટલી જ સરળતાથી અને એટલું જ ગંભીરતાથી લેવામાં આવે? ના, જુઓ, આ એક આખી બાબત જે છે એ થોડી અલગ હતી અને એમાં યુવાનોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આવે છે આ મુદ્દામાં, રાઈટ? એટલે તમને યાદ હશે, હમણાં જ ગયા અઠવાડિયે જ્યારે આ આંદોલન, 20મી જુલાઈની જ વાત કરું, 20મી જુલાઈનો જે માર્ચ થયો એના એક દિવસ પહેલા હરિયાણા અને પંજાબથી ખેડૂતો પણ આવ્યા હતા, રાઈટ? એમણે કહ્યું કે આ ઇન્ડો અમેરિકા જે ટ્રેડ ડીલ થઈ છે અમને મંજૂર નથી અને અમે ત્યાં જશું અને અમે ચોપાલ કરીશું દિલ્હીમાં, રાઈટ? બોટ ગાર્ડનમાં, બોટ ક્લબમાં, અને ત્યાં અમે સરકાર સામે અવાજ ઉઠાવીશું. લકીલી એ હરિયાણા અને પંજાબની સરકારો છે એમને ત્યાં દિલ્હી બોર્ડરથી જ પાછા વાળી દીધા અને એમણે જે કાંઈ એમને પ્રોમિસ આપ્યું હશે પણ હાલ પૂરતું આંદોલન અટકી ગયું છે. મારો કહેવાનો મુદ્દો એ જ છે કે જ્યારે તમે સરકાર સાથે કોઈ પણ મામલામાં, પછી કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, તમે કોઈ બાબતની ડિમાન્ડ કરો છો અને તમને એવું લાગે છે કે સરકાર તમારી વાત નથી સાંભળી રહી અને તમે આંદોલન કરો છો ગાંધી ચિંધ્યા માર્ગે કે લોકશાહી ઢબે, જે પણ પદ્ધતિ હોય, રાઈટ? તો સરકારે એ મુદ્દો સાંભળવો પડે છે અને સરકાર મોટા ભાગે મુદ્દા સાંભળતી હોય છે, કારણ કે સરકારને પણ એ ખબર છે કે આ મુદ્દાનું રાજનીતિકરણ ક્યારે થઈ જશે એની કોઈ ગેરંટી નથી, રાઈટ? તો અત્યારે આ જે મુદ્દો છે, હાલ તો બધાનું ફોકસ એના ઉપર જ છે કે ક્યારે આ મુદ્દો ઉકેલાય અને બંને વચ્ચે, બંને પક્ષો, જે આંદોલનકારી વિદ્યાર્થીઓ છે કે યુવાનો છે એ અને કેન્દ્ર સરકાર બંને વચ્ચે, અને આનું એક જે કોઈ સારું નિરાકરણ છે બધાના હિતમાં એ નીકળે. મેઇન મુદ્દો જે છે એ શિક્ષણ વ્યવસ્થાની અંદર જે તકલીફો છે, સમસ્યાઓ છે એને દૂર કરવાનો. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એનું હલ નથી. આ યુવાનોએ પણ સમજી લેવું પડશે, રાઈટ? કોઈ પણ પ્રધાનનું રાજીનામું એનું હલ નથી હોતું. જો સરકાર એ બાબતને ગંભીરતાથી સમજી અને વિદ્યાર્થીઓ, યુવાનો જે ઈચ્છે છે એ પ્રકારનું સોલ્યુશન લાવે
અને જે કંઈ સુધારા કરવાના છે કરે. સરકાર એ બાબતમાં ગંભીર છે, સરકાર પણ જતાવે તો હું માનું છું કે એ મામલો એટલો ગંભીર નથી, એ થઈ શકે. પણ ભવિષ્યમાં આ પ્રકારના બીજા જે કંઈ પ્રશ્નો આવશે એના શું આંદોલનો થઈ શકે કે એનું શું સોલ્યુશન હોય એ તો મને લાગે જે તે સમય માનો કે આ પ્રકારની કોઈ ઘટના બને અને એમાં યુવાનો આગળ આવે કે બીજું કોઈ કમ્યુનિટી બેઝ પણ કોઈ ઘટના બની શકે, ખેડૂતોને લગતું પણ હોય, યુવાનોને લગતું પણ હોય, મહિલાઓને લગતું પણ હોય, કોઈ પણ વી ડોન્ટ નો. તો એમાં પછી સરકાર કઈ રીતે રિસ્પોન્ડ કરે છે એના ઉપર ઘણી બધી બાબતો આધારે. પણ એક વસ્તુ સમજી લેવી જોઈએ, કોઈ પણ મુદ્દાનું રાજનીતિકરણ જ્યારે શરૂ થાય પછી સરકાર સાથે એનું ડીલ કરવું ને એ કોઈ પણ, હું ફરીથી કહું છું, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ ડીલિંગ કરવું બહુ અઘરું થઈ જતું હોય છે. પછી સરકાર માટે પણ એ અઘરું થઈ જતું હોય છે. એટલે લેટ અસ હોપ કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને. સરકારો, કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને પોતપોતાની રીતે આ પ્રકારના, જે ખાસ કરીને જ્યાં સીધું યુવાનોનું ઇન્વોલ્વમેન્ટ આવે છે ત્યાં આ પ્રકારનું કોઈ પણ બાબત છે એમાં સજગ રહે, વ્યવસ્થાઓને સુધારે અને કોઈ પણ પ્રકારનું કન્ફ્રન્ટેશન જે છે એ ટળે, એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય તો હું નથી માનતો કે આ પ્રકારના સંઘર્ષો આપણે આગળ જોવા પડે. અંતિમ સવાલ સર, અત્યાર સુધી લગભગ એવું બન્યું છે કે મોટા ભાગની ઘટનાઓમાં RSS નું નિવેદન સામે આવ્યું છે, મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે, ને એમણે કહ્યું છે કે નવી પેઢીને સમજો અને સાંભળો, એમને સાંભળવાની જરૂર છે, એમની સામે પડવાની જરૂર નથી, એમને ડિક્ટેશન નહીં, એમની સાથે ડિસ્કશન કરો. આજે એમણે નિવેદન આપ્યું છે, એ નિવેદન પર સરકાર અત્યાર સુધી જે કરી રહી હતી, આટલા બધા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું અને એક જ વાત કહેવાય રહી હતી કે દરેક આંદોલન વખતે, એ પછી ગુજરાતમાં હોય કે દિલ્હીમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, બહુ જ લાંબો સમય થાય અને પાણી જ્યારે નાક સુધી ન આવે ત્યાં સુધી સરકાર એને સાંભળતી નથી. આજે એ વાત કરવામાં આવી કે નવી પેઢી છે અને તમે સાંભળો, એને સમજો અને એને તમે જવાબ આપો, એની સાથે વાતચીત કરો. તમે માનો છો કે સરકાર મોટા ભાગે એવું કરતી હોય છે કે જ્યારે પણ આંદોલન થાય ત્યારે સાંભળતી નથી, પણ હવે સરકારની રણનીતિ છે બદલાઈ છે? સરકારની રણનીતિ મોહનજી ભાગવતનું સ્ટેટમેન્ટ આવ્યું એ પહેલા જ બદલાયેલી હતી અને ડોક્ટર મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ જે છે એ જુદા રેફરન્સમાં છે, જુદા કાર્યક્રમમાં, વિદ્યાર્થીઓ સાથેના કાર્યક્રમમાં એમણે વાત કરી છે. એટલે એને આપણે સરકારનું જે કંઈ અત્યારે ચાલે છે એની સાથે જોડી દઈએ, હું નથી માનતો કે એનો કોઈ સંદર્ભ નીકળશે. રાઈટ, એમણે જુદા સંદર્ભમાં જુદા કાર્યક્રમમાં વાત કરી. પણ આ તમે જે કહો છો ને એ મુદ્દો સરકારે ઓલરેડી એને ગંભીરતાથી લીધો છે. રાઈટ, આપણે જોયું કે આ જુલાઈમાં જે સંસદ માર્ચની વાત આવી એ પહેલા પણ સરકારે તો પહેલે આ લોકોને ઓફર કરી હતી કે તમે આવો, આપણે બેસીને વાત કરીએ. જેપી નડ્ડાનું એમાં ઇન્વોલ્વમેન્ટ થયું, જીતેન્દ્ર પ્રસાદ ને બધા સાથે જે આંદોલનકારીઓ છે મળ્યા અને પછી નેક્સ્ટ ફેઝમાં એમણે કેટલીક જાહેરાતો પણ કરી અને હમણાં પ્રધાનમંત્રીનો જે વિડીયો છે આપણે જોયો, જે જેનજી સ્ટાઇલનો વિડીયો છે, વિડીયો આવ્યો અને કાલે ફરીથી એમણે બીજો વિડીયો કર્યો જેનજી સ્ટાઇલમાં કે ભાઈ મેં અમારો અગાઉનો વિડીયો જે છે એને જે તમે લોકોએ પ્રતિસાદ આપ્યો છે એના માટે હું તમારો આભાર માનું છું. નાઉ ધીસ ઇઝ ઓલ ધ વે, ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ વે યુ ડીલ વિથ ધ જેન ઝી. કારણ કે જેન ઝી, જેને આપણે વારંવાર આટલા બધા લાડકોટ લડાવીએ છીએ ને આ ડિજિટલ આખું જે સિસ્ટમને કારણે આપણે દરેક બાબતમાં એમને કહીએ છીએ કે આ જેન ઝી છે, પણ જેન ઝી જે છે એને વાસ્તવમાં આ બધી બાબતોમાં એની મર્યાદાઓ, એની પોતાની મર્યાદાઓ, આ માધ્યમની મર્યાદાઓ, એમાં સંયમ નામનો પણ કોઈ એક શબ્દ હોય છે, આ બધી વસ્તુની ખબર છે. આપણે જોયું આ જયારે આ બધું ચાલતું હતું જંતર મંતર ઉપર, ત્યારે કેટલા બધા કથિત આંદોલનકારીઓ કે યુવાનો એમણે કેટલી બધી બેફામ વાતો આ દેશ વિશે કહી છે, ધર્મ વિશે કહી છે, ખુદ નરેન્દ્રભાઈ વિશે કહી છે અને એમના અંગત જીવનને લઈને બધી બાબતો કહી છે. જે ન બોલવું જોઈએ એ બધી બાબતો પણ આ કથિત જેનઝીએ ત્યાં જંતર મંતર ઉપર જઈને કરી છે, અથવા એમને કોઈએ માઇક ધરી દીધું ને પૂછી લીધું એટલે કોઈએ એમણે બોલી દીધું. એમને ખબર પણ છે કે એ શું બોલે છે, એમને પોતાની જવાબદારીનું પણ ભાન છે. એ કોના વિશે બોલી રહ્યા છે, શેના વિશે બોલી રહ્યા છે, એ પોતાની વાતને મુકતા ક્યાંક દેશ વિરુદ્ધની વાત પણ કરી રહ્યા છે, એ ધર્મ વિરુદ્ધની વાત કરી રહ્યા છે, એ એમને ખબર પડે છે? એને નથી ખબર. એમને કોઈ ઉચકાવે છે, એમને કોઈક વિડીયો મોકલે છે એમના વિશે, એમને કોઈના વિશે કોઈ કંઈક વાત કરે છે અને એના મનમાં આવે બોલી દે છે. અને આ કહેવાતા યુટ્યુબરો, કહેવાતી ચેનલો આ બધી વસ્તુઓ પાછી બતાવે પણ છે, એને સ્પ્રેડ પણ કરવામાં આવે છે. કોઈ પોતાની કોઈ સંયમ જેવું હોય, પોતાની કોઈ એક જવાબદારી હોય, એના વિશે કોણ બોલશે?
એના વિશે કોઈ નથી બોલતું. બધી જ જવાબદારીઓ સરકારની જ હોય છે, આંદોલનકારીઓની કોઈ જવાબદારી નથી હોતી. તો આ બધી બાબતો વિશે પણ ચર્ચા કરવી જોઈએ. આ બધી બાબતો વિશે પણ બધાને ખ્યાલ આપવો પડશે. તો જેન ઝી પણ બધું, મોટા ભાગની જેન ઝી એ સમજે છે, તો એમને આ બધી બાબતોની પણ સમજ આપવી પડશે. હું માનું છું તો મૂળ મુદ્દો છે એ ભટકતો રહી જશે. સરકાર અને જે કોઈ આંદોલનકારીઓ છે એ બંને વચ્ચેનો જે સંવાદ છે એ સુદૃઢ બનશે, એવું હું માનું છું. સર, તમે કહ્યું કે સરકારે તૈયારીઓ કરીને જવાબ આપ્યો, તો બહુ જ લાંબા સમયે સરકારે તૈયારીઓ શરૂ કરી અને જવાબ આપ્યો. અહીંયા મોરબીની અંદર જેતપુરમાં જે આંદોલન ચાલુ હતું એનો જ આપણે ઉદાહરણ લઈએ. બહુ જ લાંબા સમયે સરકારે એમની વાત સાંભળી અને પછી એમને જવાબ આપ્યો. એ પછી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીની અંદર જે બધા આંદોલન ચાલતા હોય એ, કે પછી કૃષિ કાયદાને લઈને જે ખેડૂતોએ આંદોલન કર્યું હોય. એટલે મારો મુદ્દો એ હતો કે સરકાર બહુ જ લાંબા સમયે સાંભળે છે, એમાં ના નથી, સાંભળે છે પણ બહુ જ લાંબા સમયે જ્યારે પાણી નાકની ઉપર જાય ત્યારે સાંભળે છે. તો એ શું સરકારની જવાબદેહી નથી કે તમારા આંગણે આવીને કોઈ ઊભું છે અને 20 દિવસથી એ લડત ચલાવી રહ્યું છે, તો તમે એને 20 દિવસ લાંબુ કરવાને બદલે પહેલા, બીજા, ત્રીજા કે ચોથા, પાંચમા દિવસે એટલીસ્ટ સાંભળો. એમની માંગ અગર નથી બરાબર અથવા તો નથી યોગ્ય, તો તમે એને એ રીતમાં જવાબ આપો જે રીતે તમે એને અત્યારે જવાબ આપી રહ્યા છો. આમાં એવું છે કે બે બાબત છે. કયા પ્રકારની માંગ છે, એ માંગ કોણે કરી છે, એ માંગ કેટલી વાજબી છે, કેટલી ગેરવાજબી છે, એનું સ્તર તો સરકાર નક્કી કરતી હોય છે. આ પહેલી વાત. તમે જે ઉદાહરણ આપ્યા, મોરબી વાળું ઉદાહરણ આપ્યું કે કૃષિ કાયદાને લગતું ઉદાહરણ આપ્યું, રાઈટ. તો એમાં તો હું માનું છું ગુજરાત સરકાર, મોરબીની વાત કરીએ આપણે, તો ગુજરાત સરકાર છે એને બહુ પહેલેથી પ્રોએક્ટિવલી આખા મામલામાં કામ કરેલું પહેલા જ, રાઈટ. પણ માત્ર મોરબી અને કેટલાક વિસ્તારના ખેડૂતો છે એમનું કેવું હતું કે ના, હજી પણ અમે, તમે જે વળતરની અને બધી વાત કરો છો એમાં અમને સંતોષ નથી, તમારે એમાં હજી પણ ફેરફાર કરવા પડશે, અને આ જે કંપની જે કાંઈ કરી રહી છે એના એક્શનથી પણ અમને સંતોષ નથી. ઠીક છે, એ ખેડૂતોનો વિરોધ હોઈ શકે, પણ સરકારનું સ્ટેન્ડ છે સામે ખેડૂત આંદોલનકારીઓનું સ્ટેન્ડ છે, એ બંને સાથે બેસવું પડે અને સાથે બેસી અને એની વચ્ચેનો જે કાંઈ ઉકેલ છે કાઢવો પડે. સતત આંદોલનો કે સતત સરકાર તરફથી પણ કોઈ પ્રકારની જીદ હોય, એ તો કોઈ પણ રીતે ક્યાંય પણ ના ચાલે, એ કોઈ સમાજમાં ના ચાલે. બંને એક જગ્યાએ તો નમતું ચોખ્ખું પડે. અને હું માનું છું કે સરકાર અને આંદોલનકારીઓ બંને એકવાર ટેબલ પર બેસે એટલે બંને પોતપોતાની રીતે થોડાક તો એક લેવલ પર આવીને કામ કરતા જ હોય છે. હા, જ્યાં સુધી પ્રશ્ન, બીજો મુદ્દો છે રાજકારણ. જ્યારે તમે કોઈ એક મુદ્દામાં રાજકારણ વચ્ચે આવી જતું હોય છે ત્યારે સરકારો હંમેશા છે ને સચેત થઈ જતી હોય. ક્યારેક એના કારણે આંદોલનો લંબાતા પણ હોય છે, રાઈટ. મેં તમને કહ્યું ને કે આ મુદ્દામાં પણ, આ જંતર મંતર વાળો મુદ્દો પણ અને કૃષિ આંદોલન વાળો મુદ્દો પણ, જ્યારે પહેલા કૃષિ આંદોલન થયું હતું, પંજાબ અને હરિયાણાના ખેડૂતો શંભુ બોર્ડર પર આવીને બેઠા હતા, અને અંતે શું થયું હતું? અંતે કૃષિ કાયદા સરકારે પાછા લીધા હતા. પ્રધાનમંત્રીએ પોતે માફી માંગી હતી અને એવું કહ્યું હતું કે અમે આ કાયદા હમણાં હાલ પૂરતા પડતા મૂકીએ છીએ, રાઈટ. શું કામ? કારણ કે ત્યારે પણ એની પાછળ રાજકીય દોરી સંચાર હતો. એટલા માટે એ આંદોલન બહુ લાંબુ ખેંચાયેલું. કદાચ સરકાર એવું માનતી હતી કે સરકાર એ આંદોલન જે છે, પેલું ખેડૂતોનું આંદોલન જે કૃષિ કાયદા સંદર્ભે હતું, એને એ હટાવી શકશે અથવા એ લોકોને શાંત કરી શકશે. પણ એનામાં જે પ્રકારે રાજકારણ આવ્યું અને જે પ્રકારે એમને રિસોર્સિસ મળ્યા, એ આંદોલન અનનેસરી લાંબુ ખેંચાતું ગયું. ત્યારે પણ એવું તમને યાદ કરાવું, ત્યારે પણ કેન્દ્ર સરકારે ફ્રોમ ડે વન પહેલ કરેલી. જ્યારે એ લોકો શંભુ બોર્ડર પર આવવા માટે તૈયાર થયેલા ત્યારે જ એમને સરકારે કહેલું કે અમે આ કાયદા લાવવા માંગીએ છીએ, એના પાછળની આ સ્પષ્ટતાઓ પણ કરેલી. પણ એ કોઈ હિસાબે એ કાયદા સ્વીકારવા તૈયાર નતા. એટલા માટે એ આંદોલન લાંબુ ચાલેલું. આપણે આ જે અત્યારે ગુજરાતમાં જે ખેડૂતોનું આંદોલન થયું, એમાં આપણે જોયું કે સરકારે તરત જ કહ્યું કે ભાઈ આ મુદ્દા છે અને અમે આટલું કરવા તૈયાર છીએ, બોલો તમે સ્વીકારો છો? કેટલાક વિસ્તારોમાં ખેડૂતો સ્વીકારવા તૈયાર નતા, તો સરકારે એમની સાથે પણ નિગોસિએશન કર્યું. એટલે ક્યારેક ફીડબેકનો સરકારને પ્રોપર ફીડબેક નથી મળતો હોતો, આ પણ એક કારણ હોય છે. ક્યારેક રાજકારણ પણ એની પાછળ ભળતું હોય છે. આ બધા મુદ્દાઓ હોય છે. કેટલીક અલગ કોમ્પ્લેક્સિટીઝ પણ એની પાછળ જોડાયેલી હોય છે, જે ક્યારેક આપણી સામે પબ્લિક ડોમેનમાં નથી પણ આવતી હોતી. આ ઘણા બધા કારણો હોય છે જેને કારણે આ બધી બાબતો થતી હોય છે. પણ અંતે બંને આંદોલનકારીઓ અને સરકાર બંને ટેબલ પર આવવું જ પડે છે, આવવું જ જોઈએ, અને એનો અંત જે છે એ ટેબલ પર જ આવતો હોય છે. આભાર સર, આ બાબત સાથે જોડાયા માટે. અપેક્ષા રાખીએ કે આ આંદોલન છે એનો એક સુખદ અંત આવે
ખરેખર જે મુદ્દો છે પેપર લીકનો મુદ્દો અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાનો મુદ્દો, એ દિશામાં કોઈ કાર્યવાહી થાય અને ફરીથી કોઈએ આવું આંદોલન ન કરવું પડે એવી અપેક્ષા સાથે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.